આવેલ હરિગુરુ સંતોની જય. સદગુરુ તુલસીરામ મહારાજની જય. આજનું ભજન આપણે સોરવીરા, અને આમ તો આ ગુરુ મહારાજનું જ ઘર કહેવાય, પણ હવે આપણને કીધું છે કે ભાઈ આ તમને વાપરવા દઉં છું. એટલે આ મકાન તો એમનું છે પણ વાપરવા દીધું છે. એટલે કહેવાય છે કે આ કરશન મહારાજના ઘરે આ ભજન સત્સંગ છે. એમાં વાટાવતથી પુરુષોત્તમ મહારાજ પણ પધાર્યા છે, અને સાંગોઈથી લાખારામ મહારાજ પણ પધાર્યા, અને મારા ગુરુભાઈ રાયા ભગત પણ પધાર્યા છે, અને મારા ભાઈ તે અને મારા ગુરુભાઈ તે એવા ભાવાભાઈ પણ પધાર્યા છે. અને બહેનો માતાઓ વડીલો બધા પધાર્યા છે. અને શું સંતો કહે છે કે આપણે ગુરુના શરણે જાવી તો શું આપણને આગળ લાભ મળે છે. તો ગુરુના શરણે તો સંતો બધાય કહે છે કે ગુરુના શરણે જાવી તો જન્મ અને મરણ મટી જાય. જે મોટામાં મોટી ભીખ છે ભય છે. હું જન્મું છું અને મરું છું, આ મોટી ભીખ છે. આ સદગુરુના શરણે જાય જો સમજે જાય ને તો આ ભીખ મટી જાય. અને જ્યાં સુધી નથી સમજાતું ત્યાં સુધી ભીખ મળતી નથી. એટલે નિરાત મહારાજે કીધું છે બાપ કે મરીને જીવે એનો દેશ એવો જાણજો. આ નામ સમાન નથી નાણું આદિ અંત સુગરાનું સુખ શું વખાણું. નિરાત મહારાજ કહે છે કે નામ જેવું એ કઈ નાણું નથી. નાણામાં ગણો ને તો નામનું નાણું છે, અને તો મહાપુરુષો પણ એ નાણું છે. અને સદગુરુના શરણે આપણે થાય ને તારે આપણને નાણાંની ખબર પડે. એ નાણું તો ક્યાં રહેતું હોય તો કે નામ નાણુંમાં રમે જાણે સંત વિરલા. જેને પૂરા ગુરુ મળી જાય ને એને તાકે ત્યાં માલમ થાય છે કે આમાં નાણું છે. એટલે કે નામ નગર નવખંડમાં નિરાજ તો નિર્ગુણ દેશ છે. અમર ફળતા નિપજે વર્ષે મેઘ હમેશ. એટલે જે સદગુરુનો દેશ છે ને એ તો નિર્ગુણ અને કાયમ રહેવા વાળો છે. એટલે કીધું નામ નગર નવખંડમાં નિર્ગુણ દેશ અમર ફળતા નિપજે વર્ષે મેઘ હમેશ. એટલે સંતોએ કીધું છે કે છે ને આ નામનો મહિમા છે. ગુરુ મહારાજે આપણને નામનો મહિમા નક્કી કરાયો છે કે ભગવાન એવું નામ જ છે, અને માતાજી એવું નામ છે, પુરા એવું નામ છે, અને ગુરુ મહારાજ એવું નામ જ છે. એટલે કીધું છે કે હું નિરાત મહારાજ કે નામ વિના નહીં તેરી ભવસાગર નિમાય. હું તો નિરાત તો નામને વંદન કરે છે. જ્યાં જ્યાં દેખું ત્યાં જ્યાં દેખે ત્યાં એમની દ્રષ્ટિમાં નામ જ આવ્યું છે. એટલે નામને વંદન કરે છે. અને જ્યાં સુધી નામને નહીં જાણે ને ત્યાં સુધી પોતાને પણ સમજાય એવું નથી. એટલે સવારમાં બાપા પણ બોલ્યા કે પરખીલો પુરુષને. એ સંતો પરખીલો પુરુષને નક્કી કરો નામ. નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શાહ. આ નામને નક્કી કરી લીધું. નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. પરખી લો પુરુષને. પરખી લો એટલે ઓળખી લો, જાણી લો, સમજી લો. પરખી લો પુરુષને નક્કી કરો નામ. નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. પરખી લો પુરુષને નક્કી કરો નામ. પછી કે આપે બનાવી છે આ દરગાહમાં.
આ દરગાહ એટલે એક શરીર થાય છે, આપે બનાવે છે. આ દરગાહમાં આપે લો છો વિશ્રામ. એમાં એક ખેલે છે ખેલાડો, એમાં છે અવયવના નામ. અવયવ કોને કહેવાય? કે નાક છે, મોઢું છે, કાન છે, હાથ છે, હથેળી છે, નખ છે. આ બધા અવયવ છે અને આ અવયવના નામની સંતો મહાપુરુષે વાત કરી નથી. મોત નામ સંસારમાં એ નામથી મુક્તિ કોઈ દી નહીં થાય. તો સંતો કહે છે કે આદિ નામ ગુપ્ત થઈને જાણે વિરલા, કોક વિરલા જાણે છે. આદિ એટલે આદિ અનાદિનું એક નામ છે. એ નામની સંતોએ વાત કરી છે. આજે સાલો નામ રહ્યા ને એ તો એક ખાલી પદાર્થને ઓળખવાના નામ છે. કે ઘાટને ઓળખવાના, આને થાળી કહેવાય, આને કળશો કહેવાય, આ તો ઘાટના નામ છે. પણ જે આપણને નક્કી કરાયો છે ને એ તો અઘાટ છે. એ ઘાટમાં આવે એવો નથી. પણ સદગુરુ મહારાજે કૃપા કરીને તારે કે સોહમ શબ્દ સોહમ સ્વરૂપે ગુરુ મુખમાંથી પ્રગટ થયો છે. એટલે ગુરુ મુખેથી આ બોલાય છે. એટલે કીધું છે કે છે ને આ શાસ્ત્રમાં આવે એવો નથી, પણ સંતોએ એને વર્ણીને શાસ્ત્રમાં લાયા છે એવો છે. એટલે કીધું છે એક વાણીમાં કે લેવા જેવી વસ્તુ લઈએ રે માન ગુરુને દઈએ. મારા પણાનું બાપા જાવો રે છોડીએ. મારા પણાનો જાવો છોડીએ. પછી નિરાશી પદમાયા મેં રહીએ રે માન ગુરુને દઈએ. આ વાણીમાં એમ કીધું છે કે લેવા જેવી વસ્તુ છે એ બાપ લઈ લીજો. લેવા જેવી વસ્તુ છે એને લઈ લો, જાણી લો. અને આ મન છે ને એ સદગુરુ મહારાજને અર્પણ કરવું પડે છે. એટલે આ વાણીને કીધું છે કે લેવા જેવી વસ્તુ લઈએ રે માન ગુરુને દઈએ. મારા પણાનો દાવર છોડી. એ નિરાશી પદમાયા મેં રહીએ રે મન ગુરુને દઈએ. એ લેવા જેવી વાતો લઈએ રે માન ગુરુને દઈએ. તન ધન શીશ સત ગુરુને દઈએ. આ તન ધન શીશ સત ગુરુને દઈએ. પછી આત્માની ઓળખાણ કરીએ રે માન ગુરુને દઈએ. અરે લેવા જેવી વાતો બાપા લઈએ રે માન ગુરુને દઈએ. મારા પણાનો દાવો છોડી. પછી નિરાશી પદમાં રહીએ રે માન ગુરુને દઈએ. અરે લેવા જેવી વાતો લઈએ રે માન ગુરુને દઈએ. નિજ નામ જાણ્યા પછી આનંદમાં રહીએ. આ નિજ નામ જાણ્યા પછી આનંદમાં લઈએ. આ આનંદ સ્વરૂપ છે અમારો રે માન ગુરુને દઈએ. આ આનંદ સ્વરૂપ છે અમારો રે માન ગુરુને દઈએ. મારા પણાનો બાપા જાવો રે છોડી. પછી નિરાશી પદમાં રહીએ રે માન ગુરુને દઈએ. નિરાધાર થયા પછી મૌન થઈને રહીએ. સંતો મહાપુરુષો કહે છે
નિરાધાર થયા પછી મૌન થઈને રહીએ ગુરુજી કહે તેમ કરીએ રે મન ગુરુ ને દઈએ એ લેવા જેવી વસ્તુ લઈએ રે મના ગુરુ ને દઈએ મારા પણાનો બાપા દાવો છોડવી પછી નિરાશી પદમાં રહીએ રે માન ગુરુ ને દઈએ અરે લેવા જેવી વાતો લઈએ રે માન ગુરુ ને દઈએ સતગુરુ વસનમાં કાયમ રહીએ સંતો શું કે છે સતગુરુ ના વસનમાં કાયમ રહીએ એ પછી ગુરુજી ના ગુણ લા ગાય રે માન ગુરુ ને દઈએ અરે લેવા જેવી વાતો લઈએ રે માન ગુરુ ને દઈએ મારા પણાનો દાવો રે છોડીએ હવે નિરાશી પદમાં રહીએ રે માન ગુરુ ને દઈએ દાસ કરશન કહે સુરતા નામે ઠરીએ આ દાસ કરશન કહે સુરતા નામે ઠરીએ ગુરુ તુલસી રામ મળ્યા છે જ્ઞાની રે મન ગુરુ ને દઈએ એ ગુરુ તુલસી રામ મળ્યા છે જ્ઞાની રે મન ગુરુ ને દઈએ અરે લેવા જેવી વાતો લઈએ રે મન ગુરુ ને દઈએ નિરાશી પદમાં કાયમ રહીએ અરે લેવા જેવી વસ્તુ લઈએ રે મન ગુરુ ને દઈએ બોલો સદગુરુ મહારાજ